એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં કંકોરું રીહઈને બેઠું કાળેલું મનાવળે બટાકાએ ડોળા કાઢ્યા ડુંગળી રોવરાવળે કંકોરું રીહઈને પાણી પાણી જેવું કોઈ પાણી કંકોળો વેણવા નીકળ્યા ઈ બા નીકળો કંકોળો બંકોળો નહીં વેણવાનો પાડે છીએ કે આપડે એડો જો પાડે છે યાર અહીંયા યાર ભૂંડોય પાડ્યો હું હા એ તો પેવાડું તે બાને કરી તમે યાર હું જો હેઠા પડશું ભાઈ અરે ત્યાં જોતા જેવું કર્યું છે એટલે કંકોળો વેણીએ જે ચોમાહમ કંકોળો ના વેણીએ તો હું ઉનાળા વેણીએ પણ હોય નહીં પેણ માં તમે જો વેણો વેણો આખો અઘરો પડ્યો કે બજો તાર બાપો તો આવો નહીં યાર બાપુ મને બોલું કે ભેંસો વાળા પણ મોય આવું છે એડો પાડો તાર બાપો તો આવો નહીં યાર તમે યાર જજો યાર ને નેકળવા કરજો પડાવ ને કમા કરો યાર કંકોળો વેકન ના વેણે તો પાકિસ્તાન જઈ વેણું પાકિસ્તાની વાત નહીં હોય મારા આ વાડી પહેવાનું જ નહીં કંકોળ વેણ અંબાણું જ નહીં જતા મસલવાદી જવાનું હા તારી નેકળો ઉપડો કંકોળ વેણ ના આવતા પે હોય ના પેતા હા આતંકવાદી તમે યાર જતા રહેજો યાર ના કરો ઝઘડો થઈ જાય યાર હા જતાડીએ આ કહી દઉં આ ચોમાહું છે કંકોળો શાક ખાઈએ તો ભગવાન બધાની પેલ અઘરો પડ્યો તો પેલ બા ચોકી ખરાબ આમ એ બધું વાળું છે બધું લોકો ઈ જો થાય ચોમાહા બધું બે દારે વેલા બેલા તોડી રમણ ભમણ કઈ આવી છે તારા બાપુ બોલતો હોય તો કહી દે બાપાને જતા જોઈએ હજી કહું છું હાર ભાઈ નહીં વેણમાં આ હેડ્યા ઘેર આ તો ઈચ્છાથી કંકોરો વેણવાની ખાવાની ઈચ્છા હતી એટલે હેડ્યા એટલે કોઈ વેલા તોડી તો વાળો ફોટો પાડવાનો હેડ દે ભાઈ નાઈટર ના હું મોણો છું કંકોરો કદી વેણવા દેતા નહીં બોલો હે ઘેર હેડ્યા નાટક કર્યા હું છાવતો ને કંકોરો લેવા આવ્યા હતા થોડો કોઈ છોડી કરવા આવ્યા હતા હા અરે લે બે ડુંગળી સંભાળીને મૂકીએ ચલો કંકોળો લઈ લો શાક બનાવી દો ફટફટ 400 હતા ટેમ્પામાં આવું છે કંકોળો કાચરિયમ ચમ બોલો છોટ લાવ તમે વેણવા જતા ને હવારના વેણવા જતા પણ પેલો ગુણજીનો છોકરો આવ્યો હતો કે વાળામાં જો વેડો પાડો છો એમ કઈ કાઢી મેલ્યો મને દેવલાય ઓવે તે ઈકણ ના તો બીજા જવું તું બીજો શું કંકોળો છે એ વાળી કંકોળો છે તે હાર લે એકલી ડુંગળી શાક બનાવી દો ડુંગળી શાક બની દો તે ઊભી રહ હું ડુંગળી શાક નહીં ખોત તમે અહીં પાછું ડુંગળું બુંગળું તો કંકોળો તો નહીં હોવાનું શાક બનાવું તાર કોને ફોન કર્યો તાર ભાઈ નહીં કર્યું તમે ભાઈનો હુકમ છો આમાં શાંતિ રાખી હલો હા જય માતાજી જય માતાજી બોલો વાકુજી કેમ હો બસ મજામાં કંકોળો બંકોળો છે એ બાજુ કંકોળો તો આમાં મને ખબર નહીં હું તો ખાતો જ નહીં તમે હોક ના ખાતા પણ મારા ખાવા છે કા પણ મને ખબર નહીં કોઈ આમાં જીએ ક્ષેત્રોમાં જીએ વાળે ફરીએ તો મળું આ તો તમે હંગાત આવો હું હંગાત નહીં આવું હું આવું તમે હંગાત આવો પણ મારે કોમ છે તમારે ખાવા હોય તો છોકરાને મોકલું હંગાથી છે કંકોળો જોશી આજે આવો ફાઇનલ આવો છોકરાને મોકલું આ તો કીધું મારા હાહરી મોન મારા હારાને ફોન કરું અને તમારા બુનના તે ભાઈ થો કા છો બદલે જવાના વાહ એટલે કીધું વેણી દઉં આજે આવો શેવડો આવ્યો હવે પણ હું ખાતો નહીં મને શું ખબર હોય તરબૂચ જેવો છે હું ખાતો નહીં મને શું ખબર હોય કયો હા એટલે કંકોડા માટે મારે પિયર જવાનું હા કંકોડા માટે મારે પિયર જવાનું ગામમાં ના મળે કંકોડો તો પિયર નહીં તાર માના ગોમો જવાનું કોને ગામ તાર માના મારે એ તો મારા મુહાળ કહેવાય બસ તાર જો તમારી મગજમાં નહીં કે વધારે પડી મારા પડી એટલે એડા તાર મુઈ આવું એ બોને મારે પિયર બધાને ભેગી થઈ પણ તારા હંગાત તું કરવું છે તમે તાર તો હંગાત થઈ જાય છે તમે માં પિયર તો કંકોડો વેણમાં તો હું ઘેર રહીને શું કરું એડા એ બોને મારા ભાઈઓને બધાને ભેગી થઈ જાઉં કરવા હા હો ઓય ગોમનો કંકોળો મેઠો ના હોય હાહરીનો કંકોળો તો મેઠો હોય હાહરીનો કંકોળો મેઠો હોય હારીઓ વેંડેલ દીધી હોય પછી લે ગુંજીનો છોકરો એ કંકોળો હાહરીમાંથી ખાઈ આવું તમે છો ખબર થાજી હા
હાડીમાંથી ખાઈ આવું. મારી હાડી મારી સોદેડી પડો યાદ દિલાવું મને. માઈક બધ્યાલું માર બૈરાનું ગોમ. હા થયો ગુણીનો છોકરો. બસ પણ આવા જઈએ ના કમા પિયરના કંકોળો કોક વેણી જા. ગોમનો કંકોળો ને કે હાડીનો કંકોળો કે હાડીને પાડ્યો ની કંકોળો ખાઈ હું. એ માલી પા એમ કહેવાય છે. એ જૂના જમાનાની હાડી 400 ના ટેપમાં બેઠેલો હું તને પહેરવાયેલો. અને એ કંકોળોની વાડીઓ હતી ભાઈ. જય ભાવળ સભાવાળો જય માતાજી. લેટ ના ઠીકાની કહી દે હું અભળવા બેઠી છું ને. એ બધા બાબુ છે જ નહીં. પણ પાર લાવતા નહીં ને આ ફોન લઈ લ્યો. એ હોટું કરવું. કજો ગુણીનો છોકરો. કંકોળો લઈને આવીએ ને મારા પિયરથી પછી એક ગુંજીન છોકરાને બતાવી આવજો. હાલ લઈ આવીએ. એની વાળી કંકોળો વેરવા જોઈએ ને મને ધમકાયો મને કે આમ કઈ આવું તેમ કઈ આવું આમ મારું નાટક વાળો છે. મારી હાડીનો કંકોળો ખાય હું મેઠો મેઠો કંકોળો. તમે ઓછા નાટકવાળા નહીં. અંદર બીજ વગરનો કંકોળો. મારી પાસે એમ કહેવાય છે કે હાડીમાં મારી જોવા 3-4 હાડીઓ હોય. મારી પાસે એમ કહેવાય છે કે તેલ પીવા જેવું બધું હોય કે જય માતાજી. બેન હાડીમાં ડોમરા તાર ફૂવો અને ફઈ બે આવું છું તેમને કંકોળો વેણવા ગયો હંગાતી ખેતરમાં જજે. આપણે હેતમ જાના ઓવો એ વગડા થોડો લઈ આવજે 2-3 કિલો જેવો. હા એ તો વેલને હું શું કર વેલને અને વાયકણ પાછો આ બાજુ ના જતો. આ ના પેલી જતો. પૂરી પાછી ઝઘડાવાળી છે. ખબર બરો બુડીમાં ની ને આખા ગામની ચિંતા હોય. વધારાનો ઝઘડો કર કરે. જલ્દી એ બાત ઘરમાં કાઢો ના જાવ કશાભાઈ બોલો આ પેલા હેડું કોને પાડ્યું શું કાણ? છે પેલા હોમાં દેખાય જો એ કોને હેડું પાડ્યું છે એ તો મને શું ખબર. બુંડાઈ બુંડની પાઈ બુંડાઈ ભૂંડે શું કરે ભૂંડ આવે તો તાન કોણ આવી દીધું તમે એ તો મને શું ખબર. તે કંકોડા વેણવા નહીં આવે ને બાજુ કંકોળો તો હું ખાતોય નહીં મને ભાવતોય નહીં. આજ માર મનમાં એમ કે તમે આયા હોય ને હેડું પાડ્યું હોય તે ના મને ભાવતો જ નહીં હું ખાતોય નહીં. આ બાજુ આવતા ના પાછા કોઈ અમારે શું લેવા આપવું પડે? આ તો કદાચ કંકોડા લેવા આવે ને હેડું પાડ્યું હોય તો મારે ખાવાય નહીં કાબુય નહીં. તમારા ખેતરમાં તું તારા ખેતર લઈ જા પેલી બાજુ આખો. એમને જોયા જોણ્યા વગર હું બોલ કરું કેવું પડે અત્યારે તો. કેવું પડે તને જ બસ હું જ દેખાવું બીજું કોઈ દેખાતું નહીં. તમે બાજુ ખેતર તો તમારું તો તમને પૂછવાનું તરફુને પૂછવા જો એટલે કોણ હું તો પૂછવા હું જો હોય 24 કલાક હાજરી આલું હું. આદરી ના તો કદાચ આ 4 વાટો છે ને હેડું પાડીને કંકોડા વેણવા જતા રહ્યા હોય તમે એટલે વર રાખવી હોય તો આવી જવાનું આખો દાડો હોય રહેવાનું ઉપર લે. કહેવાય ના તમને કોઈ ના મને કશું નહીં કહેવાનું. લ્યો કહો તને નાત પાડી હે મોકલો ઓલે આ ચેડા બેડા વાટી આ બાજુ આખી ના આવતી પાછી. કોઈ એઠા નહીં વાટો ના હોય તે રખો આપણે તો કંકોળો વેણા આવીને બેસી રહીએ મારા ભાઈને તો ઘેર જ નહીં કોઈ. તારા ભાઈને હેતરમાં થોડા રહી છે. આવશે કે નહીં આવે? ના ના મારી માની જો ગોમાળા વિચાર કરશે કે વાઘો કંકોળો હાડીમાં જ લાયો. આ ગોમાળો વેણવા નહીં જતા પણ આ હાડીમાં કંકોળો લેવા આવ્યો છું. ઓ પણ આવા તો વરસાદ પણ વેલા ઘેર જતો રહીએ આ તો તું જો ખાલી કંકોળો કોથળો ભરી લીધો હોય. ચોથી બે રહી છે મારા ભાઈને એનો તો બાપડા ચાર પૂરો. એ આવો વાઘુજી આવો. મજા ભાઈ? આવો ગુણ આયો. આય ડોમરા. મજા? છોકરાનો ડોમરા. છોકરા ઉપર પણ તાલ પાડ નાખી કેમ કોઈ? આ રમણા આવો બોલો હા મજૂરી તો કરવી જ પડે. હાલ આપું હા હાલ ચા ના બેટા. એ ડમરા પોણી લેતા જી લોટો પડતા જી. ના પોણી તો પીધું આઈને અમે તો કઈ નહીં બેઠા પીવું તમે મારા પી તે ઘેર હેડો કે પછી વયસમ બેઠો. આવું હોય કે ટાળીએમ ઠંડુ કો ઘેર હતું ને એટલે બેઠો બે જણો. આ ઠંડુ હતું હોય ટાળીએમ એટલે બેસો પાપડી તો કોથળો પડ્યો છે. પાપડીનો કોથળો તો નહીં સાગરદન નો હો. એટલે પાપડી કોથળો લેવા આવ્યા છીએ આપણે. એટલે શું કરવું? કંકોળો જ જાણો તમે વાત તો કરી. હવે એટલો બધો શું કરવો હું કંકોળો તમારે? આખા ગામમાં ખબર પડી ગઈ કે વાઘુજી કંકોળો લાયા. તમે તમારે ખાવા જો લઈ જાઓ કે કિલો 1.5 કિલો એટલો બધો કોથળો પડીને શું કરવો હું? કેવું ચાલે બુન કે? શાંતિ આ કંકોળો વભરે તે ડુંગળી કાપીને મૂકી દેતા કે કંકોળો ખાવા કે હમણાં તમે આયા જ નહીં. ટાઈમ જ નહીં મળતો કયો ભાઈ. એ આવવાનું મારે આ જો ચાર ને બાર લેવા જવાનું હોય એટલે. તો વેણ ને આવો. હા તે વેણ ને આવો.
ભાઈ ચો વેણવા જશે મોકલું ડોમરાન જા ડોમરા હા, આપણે આ ક્ષેત્રે બધો તું તાર ફરી વળ અને જેટલો વેણવો હોય એટલો વેણો અને વેણીને આવો હવે 2 જણા જો તો એ તો શાંતિ છે જો તમને ગમે એ બધો લેતા આવો કટ્ટુ લે ભાઈ કટ્ટું ખાવું છે. કટ્ટું નહીં લઈ જાવ આમાં લઈ જાવ કે પેલેથી કોક લઈ જાવ થેલી પેલી ઝપલું બરાબર બપલું લઈ લેતી જજો આવો તરીબુલ કટ્ટો લાવજે શું કરો એવડો મોટો કટ્ટો થોડી થઈ જવાનો કટ્ટું કરીને શું કરવું આવું તમારે પેપરમાં આવો ખવાડી પેપરમાં હું લાવવું છે તમારે ખાવો આટલો લાવ લે થાળીમાં આટલો વેણી લાવજો કે તમારે 4 દાડા ચાલશે એટલો તો ડુંગળી નાખીને બનાવીશું હેલો જો એટલે જતા મુન બે ભાઈ બે ગાતો કરીએ બેઠા બેઠા તાર સુખ દુઃખ નહીં અમારા ગામમાં લોટ કંકોડો છે પણ ગામવાળા વેણમાં નહીં દેતા કે અમારે કી હેત્રોમાં કી હેડો પાડો તો અમુક હોય એવા. બાકી કંકોડામાં આવડો કંકોડો હમ? કે લીજો ના હોય એક કંકોડો શાક બની જાય એક કંકોડામાં આવો જશો ભાઈ. કંકોડો વેણ્યો કે મને વરસાદ તો ચાલશે ભાવતો જ નહીં કંકોડો વાગુજી કયો આ હું તો ખાતો જ નહીં કંકોડો માટે તો મારે એવું કરો કયો ભાઈ લે બેટા ડમરા ના ના આળામાં પા હાથ પીને ફરજો લો રો તો કેરું બધો બેરું તો લાવો. રોધી દો તાણ રોધવાનું તો ના ખાવું નહીં હા ખાવું નહીં તમ ખાવું તો પડે જ એ કંકોડો સિવાય કોઈ નહીં ખાય કંકોડો જ ખાશે મારું પિક્ચર આવે કંકોડો તો કંકોડો તું ઈ સાણે જવા માંડે સારું છે બોલીવુડમાં નહીં લાગ્યું એમની વાતો વાત જ ના કરશે એમની વાત જ કરાય વળી. આળામાં હાથ પીને ફરજો હો. અને આયા. ચોખ્ખું છે આટલી થાળી ભરે ને લઈને નીકળજે તો કોથળા ભરવા રહેશે હા. ફટફટ આવતો રહેશે એ તો આટલામાં તો આ 2-4 વેલા ફરશે એટલે મળી જાય અરે હાથ પીને જજો લે સારું કે બીજું શાંતિ હા બીજું શાંતિ છે આ સાર પૂરો ને એવું બધું કરી જઈએ હાલ તો તને શું કરીએ નાખવાની ભેજન લાવ નાખી દો ચાર તો નાખી દેજે પેલી બસ ઓટલી સોlte ડમરા હા બસ હુઆ એ તપાસ વાળો કંકોડો સગન પડ્યો આયા હો આયા જો કોણ લાય કેમ હતું ખોટું લાય જો અંદર ગામમાં તો કોઈ વેણવા જ દેતું નહીં કોમે કા તો એ કે નહીં કોઈ હાય સાચી વાત છે આ તો બે વસ્તુ એવી હતા ના હોય તો વેલું થાય ને બેટા એવા જ ના છે કંકોડો શાક ખાવું એટલે ખાવું વાહ એ ફોયા સુધી આવો આવો મોટો મોટો જો ચલી ત્યાં શું કાન અરે જો મોટો મોટો પકડ 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 આ રેન દો આ ખાવે આવો હો 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 મોટો મોટો હો કેવું જ ના પડે હા હોવા જો જો પાકી હા હા હા? હો શાક છે તમારું શાક થઈ જાય હા શાક બધી સારું બનાવતું કટ્ટું લાવવાનું હમ? તું કટ્ટું લાવવાનું તું થાય એમ ચાલે તો મળે બોલ જોડી વાત વાહ ખબર ભાઈ વાહ પકડ તો હોય ને બાપ ના હોય જોવું પડે થાય કશું ના હોય આ તો કેરા હતો હા વાહ જોવું પડે થાય અમારી યાર ગામમાં વેરવા નહીં દેતા કી હેડો પાડે એમાં કઈ નાખ આવું કરે તો હમણાં તું હા? આવું કરે વેન્ડી છે હમણાં તો કંકોડો કાલ તાર બાપાને કીધું કે હેડા મત પાડો અહીંયા રોંગ પાડે હેડો પાડે પૈસાજીની બુન અને લતાની ઘેરથી શું હું એનું જમાઈશું હા જમે હોય તો હું કરું યાર ઘરના જમાઈ નીકળો અહીંથી. ફુવો છે માં ફુવો છે હોય આ તારા ફૂવો હોય તો હું કરું પણ એવું કા કોકના ખેતરમાં હેડા પાડો બહાર નીકળો તો પાડે માં બુન બતાજો. હારી પાડે હેડો પાડ્યો એ કોઈને હારી બાડી થાય બહાર નીકળ છે તું લાવો બહાર નીકળ તું આમ કંકોડા લાય કંકોડો હાલ દે માપમાં બોલો કંકોડા લાવ આમ નીકળ આમ હવે તો તારા બાપને કીધું આ કઈ નહીં આવવાનું મારા ખેતરમાં મારા ગામમાં કોઈ કંકોડો ના વેણવા દે હોય કાં કોઈ કંકોડો ના વેણવા દે તમારે કંકોડો વેણવા જવાનું શું એ તમારા ઘેરમાં આવો કંકોડા ખાવા હોય તો મારા હારાને કહી દઉં હા તે તમારા હાણાને કહી દો ને એના બાપાને જઈને કહી આવજો ને બિયાતી મારા હારાને બોલી આવું છું હા બોલાઈ આવો જઈને જાઓ આ બાત તો આવવાનું જ ના ને ટોટિયા ભાગી કાઢે હબુરદા કના બે ના ઓ બુઢીમાં તો મપરા માપમાં જ છે. જમાઈ શું એનો પણ હું કરું જમાઈ હોય તો કેજો યોના ઘરના જમાઈ નહીં નીકળજો કંકોડો વેણવા આ મેજો કંકોડા નીકળો તમે આમ ગામમાં એ કોઈ કંકોડો વેણવા ના દે હાહરીમાં કોઈ કંકોડો ના વેણવા દે તારે તો જોઈ લે હેડ હા, કોક જોઈ દાડો લેજો. લગનમાં કોક ના આય. હા હા લગનમાં જો લઈ જા તારા ફુવાન ના કામળો કોક માર શું છે એટલે બોલવું પડે વધારી ના કરતા હેડ લઈ બેટા. જા તું આય તું તને જોઈ લઉં હેડ હા જોઈ લો તમ તાર ઓમ દેખ લે કંકોડા વેણવા આયા છો તે ઘેર વાડી વાવો કે કંકોડાની લોકોના હેતરોમાં હેડા પાડવા આવો છો તે નવી લાય મારે તો મગજ હા આ જોજો પેલી બાજુ હેડું પાડતા
બાપરા આવો એ કોણ હતી લ્યા એ અમારા બાજુમાં હેતરભાઈ છે હેતરભાઈ બાજુ વાયલો છે ગોમોય કોઈ કંકોરો વેણવા ના દે કોઈ હા હરીમાં કંકોરો કોઈ વેણવા ના દે એ છે તો એ તો શેતી છે એવી છે કાઢ્યા છે એવી છે આ ઝાડ છે પણ મારતો હોય હું શું કરવાનું જાણે એ બોલ બોલ રાખો દા હા ને હું લાયા ચેલા લાયા ડોમરા આમાંથી ખરાબ છે એ તો લાયા જ નહીં આપણે આપણે પૂરીમાં હા તાર કે કરાવો અમાર કંકોરો વેણવા જાય એટલે કંકોરો મેલો કને પૂછીને આયા તો ટોટિયા ભાજી નાખો મને જમાઈ ને તમારે પણ જમાઈ ના તો તો પાડી હતી એ બાજુ નહીં જવાનું લે એના હેતરમાં શું ઈ શું લઈને ગયો તો તું હું બાને માં તો પણ શેર મન લે નહીં ગયો તો આખો બા તો અમારા વાઘુજી છે ને એમાં ખરાબ છે લેડો કેટલા લાયા કંકોડો હેડો હેડી કોઈ ગોમમાં કોઈ કંકોરો વેણવા દે ને કોઈ હા હણીમાં કંકોરો ના વેણવા દે ડુંગળી ખાઈ લીધી હોત તો બોલે વિના કંકોરો વેણવા જ નહીં 100 રૂપિયાનો બજારમાં લાઈન ખાવો હારો આવ હવે રેખડે આવા સંગત ના થાય તમારું ચાલતું જ નહીં હાલા અમારે ગોમમાં ચાલે છે તમારું ગોમમાં ચાલે છે કેજો એ બુન પેલી લઈને એ પૂરી એ ઓછી નહીં ખરાબ છે એરી પાડોશી. ગોમમાં બધા આવો હોય એમાં ગોમમાં છે ઘણો એવો યાર બજારમાં લઈ આવશું હું તો ખાતો જ નહીં કા જફા કરતો જ નહીં 100 રૂપિયાનો કંકોરો હે આ લેડો હેડી તણ હો સારું વાઘુજી હાલો. આવજો તા હા તો દોસ્તો મારી જોવાનો કંકોળો છે સોમાહાનો કોઈની જગ્યાએ કોઈની વાળમાં એમને પહેરી નહીં જવું ઝઘડો થયું ના કરતા ખાવો હોય તો 100 રૂપિયા લઈ આવજો બાકી વેણજો કંકોળોની મોજ કંકોળોનું શાક બધી ખો મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી લે હેટ